કોઈ કોઈ એવી તાળી પાડી અને જોર જોરથી તાળી પાડી અને કોઈ કોઈનું નથી. હવે સમજણ પડી પગેલાના પછી હકીકત છે ભાઈ. અમારા આત્મદેવને ગોકર્ણ આ જ વાત કહે છે, હે પિતાજી છોડો મમત્વ, આ જગતમાં કોઈ કોઈનું નથી. શું આવું તમે રડો છો? મારો દીકરો આવો, જગત મિથ્યા છે. અમારો દીકરો ને અમારો બાપ છે. અમારો દીકરો ને અમારો બાપ છે. અરે અમારી ઘરવાળી અમારી માત છે. અમારી ઘરવાળી અમારી માત છે. અને મર્યા પછી કોઈ સંગાત ચાલતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ઓલાના હક મરે છે બધાય નથી નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું હે પિતાજી આ ખોટું છે બધું. અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક સુત કશ્ય ધન કશ્ય સ્નેહવાદ્વંતે નિસમ. જગમાં જનતાએ જન્મ તને દીધો, જનેતાએ જન્મ તને દીધો. એ પાડી પોસીને તને મોટો રે કીધો, પાડી પોષીને તને મોટો રે કીધો. અરે પરણી મા બાપ સામુ જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. પરણ્યા પછી મા બાપ સામે જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ઓલાના હક મને છે બધા નથી નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. બાપ કોઈ કોઈનો નથી નથી રે, કોઈ કોઈનું નથી રે. એમ આ હકીકત છે. આ કેના છોડું બાપ, કેના વાછરું, આ કેના મા બાપ, કેના મા બાપ. હે પિતાજી અંતકાળે એકલા જવાનું છે, ધ્યાન દે. સાથે કાંઈ નહીં આવે. શું આવશે સાથે? પાપ અને પુણ્ય. માટે મરણ મોટેરોમાં કઈક રડા ને કઈક રમતિયા, કઈક રડા ને કઈક રાજીયા. હરે સંસાર હેતે હરિનો રસ પીએ, હેતે હરિનો રસ પીએ.
વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા माया ने ममता पे बेनड़ी रे ये तो रहती जोड़ा दो संसार मारा न बाचका माया ने ममता पे बेनड़ी रे ये तो रहती जोड़ा दो संसार मारा न बाचका साथे भैया एते हरि मरण मोटे कई रणा ने कई રાજીયા आया थोड़ी संसार એતે હરિનો રસ પીજીએ हरिनो પોતાના પિતાજીને કહે કે હે પિતાજી આ શરીર હાડ માંસ ચામડાનું બનેલું છે આસક્તિને છોડો આસક્તિને છોડો આખી ગોકર્ણ ગીતા છે અહીંયા આ પદો એવા છે કે આખી ગીતા એમાં છે દેહે સ્થિમાન સરુધિરે વિમતિ ત્યજત્વં પશ્યામિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠ ધર્મ ભજ સતતં ત્યજ લોકધર્મા સેવસ્ય સાધુ પુરુષા જહિ કામ તૃષ્ણા માટે હે પિતાજી સાધુ સમાગમ સત્સંગ કરો આ દેહ અનિષ્ટ છે ક્ષણ ભંગુર પાણીના પરપોટા જેવો કોઈ કોઈનું નથી બધા સ્વાર્થી સગાઈ છે માટે હે પિતાજી બહુ સરસ છે ગોકર્ણ ગીતા અને પિતાજીને કહ્યું છે કે હે પિતાજી જ્ઞાન આપ્યું છે આત્મદેવ સમજી ગયા ગોકર્ણનું કહ્યું માન્યું અને એ જ વખતે આત્મદેવ સર્વસ્વનો ત્યાગ કરી તપશ્ચર્યા કરવા માટે નીકળી પડ્યા છે આત્મસાધ માટે નહીં ગોકર્ણ પણ તીર્થાટન માટે નીકળ્યા છે ધૂંધલી અને ધુંધુકારી રહ્યા હવે તેની માને મારે બધું લઈ લે મોટો ચોર થયો છે ધુંધુકારી પણ એને પણ સહન થયું નહીં એણે પણ આત્મહત્યા કૂવામાં પડીને કરી છે ત્યારબાદ ધુંધુકારી 5 વેશ્યાઓમાં ફસાયો છે એવી કથા આવે છે ધુંધુકારી એટલે હું અને તમે આ જીવ આપણે ચારે બાજુથી ભેગું કરીએ છીએ ચોરી ચોરીને જ હકનું કેટલું આપણું આપણે કોઈ વખત ચિંતન કરીએ એ હું અને તમે ધુંધુકારી જ છીએ અને અહીંથી મળે આમથી મળે આમ કરવાથી આના કાન કાપવાથી મળે ષડયંત્ર રચીને ધન દોલત આપણે ભેગી કરીએ છીએ અને પાછી લૂંટાવીએ છીએ ક્યાં 5 વેશ્યાઓ રૂપિયા ક્યાં વાપરીએ છીએ આપણે બધાને પૂછીએ કે આપણે જે ચારે બાજુથી જ્યાં મળે ત્યાંથી લઈને ભેગું કરવું અને પછી રૂપિયા વાપરવાના ક્યાં તો કે 5 વેશ્યાઓ પાછળ 5 વેશ્યાઓ એટલે 5 વિષયો શબ્દ સ્પર્શ રૂપ રંગ અને ગંધ આજે આપણે આ જમવાનું બનાવજો ને સરસ નવ ઠાકડીને લાલ લડાવવા માટે સ્વાદમાં સ્પર્શમાં રૂપમાં ટીપટાપ થવામાં પરફ્યુમ જે કહેવાતું હોય તે
રૂપિયા શામાં વાપરીએ છીએ આપણે? હાલો, આપણે જે કમાઈએ છીએ 5 વિષયો પાછળ ગાંડા થઈને લૂંટાવીએ છીએ. ભગવદ્ ગુણાનું વાત થતું કે એમાં હવે કઈ તો ઠીક છે, હવે હાલે, એમાં કાંઈ નહીં, એમાં શું વાપરવું? ભગવાનના એને ક્યાં ટોટો છે, માને તો. ધ્યાન દે, એક એક વિષયમાં જે આસક્ત છે, આપણે વારંવાર કથા સાંભળીએ છીએ તો એનું પણ મૃત્યુ થાય છે, એનો અહિત થાય. હરણ્યું છે ને શબ્દ પ્રિય છે, સંગીત પ્રિય છે, સુંદર મજાનું સંગીત વાગતું હોય, હરણ્યું મોહિત થાય અને એમાં એ ફસાઈ જાય, પારધી અને પકડી લે. હાથીને સ્પર્શ પ્રિય છે, ખાડો ખોદે, ટાટ બિછાવે, એના ઉપર લીલોતરી ઉગાડવામાં આવે, કાગળની હાથણી મૂકવામાં આવે, એ હાથી પડે ખાડામાં, પછી એને મારવો કે બચાવવાના હાથમાં સ્પર્શ. રૂપ, ઓલું પતંગિયું, હા રૂપ જોઈને, દીવો જોઈ અને સીધું પડે, ભસ્મ થઈ જાય, બળીને ભસ્મ થઈ જાય. રસ, ઓલું માછલી છે ને, માછલીને પકડવા માટે ભોય લોકો શું કરે કે અંકોડીમાં લોટ ચોપડે. માછલીને એમ કે આ લોટ છે, લોટ ખાવા જાય, અંકોડીમાં આવીને ફસાઈને એનું મૃત્યુ થાય. આ નવટાંકડીને બહુ લાડ કરવા જેવા નથી, જીભડીના રસાસ્વાદમાં બહુ મજા નથી. ગંધ, ઓલો ભમરો કમરના ફૂલ પર આવે એનો રસ લેવા માટે, રાતના કમર બંધ થઈ જાય, ગુંગળાઈ જાય. એક એક વિષયમાં જે આસક્ત છે એની જો આ હાલત થતી હોય તો હું અને તમે 5 વિષયોમાં આસક્ત, મારા ને તમારા નાના 5 વિષયોની પાછળ વેડફી રહ્યા છે, વેડફીએ છીએ. ધુંધુકારી હું અને તમે છીએ. આપણે ત્યાંથી બધું ચોરી કરીને ભેગું કરીએ છીએ અને 5 વિષયોને આપીએ. પણ એ જ વિષયો મને તમને મારશે. ધ્યાન દે, બહુ લાડ કરવા જેવા વિષયો નથી. બરોબર છે, અત્યારે જવાનીમાં આપણે અત્યારે આનંદમાં એ બધા વિષયોમાં આસક્ત હોઈએ, પણ જ્યારે ગઢપણ આવે ત્યારે એ જ વિષયો મને તમને હેરાન કરશે. ધુંધુકારી પણ બધા 5 વિષયોમાં 5 વેશ્યાઓમાં ફસાયો છે. અને ત્યારબાદ એક વખત મોટી ચોરી કરી રાજાના રાજમાંથી અને ઘણું બધું ધન દોલત એ 5 વેશ્યાઓ પાછળ ઢગલો કર્યો. વેશ્યાઓ સમજી ગઈ કે આ તો રાજાની ચોરી છે ને આમાં પગેરો આવશે ને એ તો મરશે, આપણને મારશે, એના કરતાં આને જ પતાવી દો ને. એટલે એ જ વખતે એમને મારવામાં આવે છે. રીબાવીને એ 5 વેશ્યાઓ ધુંધુકારીને મારે, મરતો નથી. જીવનમાં ખૂબ પાપ કર્યું હશે ને મેં તમને, જલ્દી મોત પણ નહીં આવે. એ 5 વિષયો મને તમને રીબાવીને મારશે. આ 5 વિષયો હેરાન કરશે. મોઢામાં અંગારા મૂકવામાં આવ્યા, ટૂંપા આપવામાં આવ્યા, રીબાવીને ખાડો ખોદીને દાટી દીધો છે ધંધુકારીને. ગોકર્ણ તીર્થાટન કરતા હતા, એમાં ખ્યાલ આવ્યો કે મારો ભાઈ મૃત્યુ પામ્યો છે. અને તીર્થમાં જઈને અંત્યેષ્ટિ અર્ધદેહિકની પાછળ કર્મ કર્યું છે, પિંડદાન કર્યું છે, બધી ક્રિયાઓ કરી છે, બધા દાન આપ્યા છે. અને પછી ગયા છે, ગયાની અંદર જઈ અને એમણે શ્રાદ્ધ કર્યું છે. એવું કહ્યું છે, ગયાસુરના મસ્તક ઉપર સમીના પાંદડા જેવું જો પિંડદાન આપવામાં આવે તો એની 71 પેઢી તરી જાય. ગયા શ્રાદ્ધ પણ કર્યું છે. ગોકર્ણે વિચાર કર્યો કે મેં બધા શ્રાદ્ધ કર્યા, મેં તીર્થો કર્યા, ચાલ મારા નગરમાં જઈને, મારા ઘેર જઈને પણ હું કંઈ સત્કર્મ કરું, મારા વ્યવહારિક કાર્યો કરું. અને એટલા માટે ગોકર્ણ પોતાના નગરમાં આવ્યા છે. લોકોએ સ્વાગત કર્યું છે, સત્કાર કર્યો છે. એક ઘર ગોકર્ણની પધરામણી કરાવી છે.
પોતામાં સત ગુણ હોય ને તો લોકો એની મેળાએ આપણું સ્વાગત કરે. જીવન કેવું બનાવવું એ આપણા હાથમાં છે. નહીં તો ઘણા એવા નીકળતા હોય તો કે ભાઈ બારણું બંધ કરતો લુખો આવે છે. અમુક નીકળે ને શેરીમાંથી તો બારણા બંધ થઈ જાય. અમુક એને સ્વાગત કરવામાં આવે, મારા ઘેર આવે તો સારું. કેવું જીવન આપણે જીવવું એ આપણા હાથ ઉપર છે, આપણા હાથ નિર્ભર છે. ગોકર્ણ પોતાના ઘેર ગયો છે, અવાવર ઘર થઈ ગયું છે. બહાર આંગણામાં ચારપાઈ ઢાળીને ગોકર્ણ બેઠા છે. ધીરે ધીરે નિશા આગળ વધી, રાત્રિ આગળ વધી. ગોકર્ણ ચિંતન મનન કરે છે. મારા પિતા શ્રી આત્મદેવ ભલે ગમે તેવી હતી તો મારી માને યાદ કરી. પોતાના આંગણામાં પોતાના માતા પિતાને યાદ કરે ગોકર્ણ. પોતાના ભાઈ ધંધુકારીને યાદ કરી. એને ન સમજણ પડી એના જીવનને. એને બડા બાગ માનુષ તનુ પાએ માનવ દેહ પ્રાપ્ત થયો પણ એ નિરર્થક એને વ્યર્થ કર્યો. ચિંતા થઈ કે આવો દેહ એને બાર ક્યાંથી મળવાનો. ચિંતન કરે છે, બચપનને યાદ કરે છે. હું આંગણામાં રમતો હતો, ખેલતો હતો. ધીરે 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 નિશા આગળ વધી, રાત્રિ આગળ વધી, અર્ધરાત્રિ થઈ. ધંધુકારી તો ખલ પાપી હતો, પ્રેત થયો છે. પોતાના ભાઈને ભ્રાતાને જોયો પ્રેતે જુદા જુદા દેખાવ કરવા લાગ્યો. અલગ અલગ સ્વરૂપે પ્રગટ થાય. પણ આ તો મહાજ્ઞાની છે, શિકાર સંધ્યા કરવા વાળા ભૂદેવ છે. એને શું કરી શકે કાંઈ? અનેક પ્રકારના દેખાવો કરે. ગોકર્ણને વિચાર કર્યો કે આવા બધા આ ઉત્પાતો શાના થાય છે? કોણ છો? એ જ વખતે હાથમાં પાણી લઈ અંજલિ છાંટી. ધંધુકારી રડવા લાગ્યો પ્રેતની અવસ્થામાં. ગોકર્ણે પૂછ્યું કોણ? ધંધુકારી કહે કે ભાઈ હું તારો મોટો ભાઈ ધંધુકારી છું. હું પ્રેત થયો છું. ભાઈ પ્રેતીઓની અતિ નેસ્ત છે. નિર્માણ મારું શરીર. ભાઈ મને બહુ ભૂખ લાગી છે, મારે જમવું છે. જમવાનું સામે પડ્યું છે, હું જમી શકતો નથી. મારું કંઠ સુકાય છે, મને ખૂબ તરસ લાગી છે. મારે પાણી પીવું છે પણ હું પાણી પી શકતો નથી. ભાઈ નેસ્ટ યોની અતિ નેસ્ટ. આ પ્રેત યોની ખરાબ છે, અતિ ખરાબ છે. અને ત્યારે ગોકર્ણે કહ્યું છે ભાઈ મેં તારી પાસે તારા અર્ધદેહી કર્મ કર્યા. અરે હું ગયામાં ગયો અને ગયામાં જઈને મેં તારું શ્રાદ્ધ કર્યું. ત્યારે ધંધુકારી જવાબ આપે પોતાના ભાઈ ગોકર્ણને, ગયા શ્રાદ્ધ ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિ में भविष्यति. गया साध सनेनापि मुक्ति में न भविष्यति. मुक्ति में न भविष्यति. આવા ભાઈ હોશ સાધ કરીને તો મારી મુક્તિ ન થાય. કારણ કે મેં જીવનમાં પાછું વાળી જોયું નથી. પાપ જ કરી રાખ્યા છે, પાપ જ કર્યા છે.
ભાઈ કોઈ એવો ઉપાય શોધો જેથી મારી મુક્તિ થાય. મને આ યોની નેસ્ટ લાગે છે, આ યોનીમાં હું રહી શકું. ગોકર્ણની આંખમાં આંસુ આવ્યા છે, દર્દ આંસુની ધારા થઈ. પોતાના એ ભાઈના દુઃખને ગોકર્ણ આજ જોઈ શક્યા નથી. કયો ઉપાય કરું જેથી મારા ભાઈને મુક્તિની પ્રાપ્તિ થાય? અને એટલા માટે પ્રાતઃ 4 વાગે, રાતના નિદ્રા ક્યાંથી આવે? નિદ્રા નથી કરી. 4 વાગે ઉઠીને સ્નાન કર્યું છે, સંધ્યા વંદન કરે, ત્રિકાળ સંધ્યા કરે છે મારા ગોકર્ણ. સૂર્ય નમસ્કાર અમે પાઠશાળામાં નિયમ છે કે મોટામાં મોટી આ જગતની જો કોઈ કસરત હોય તો સૂર્ય નમસ્કાર છે. નખથી શિખા સુધી દરેક અંગને આ જે સૂર્ય નમસ્કાર નિત્ય કરતો હોય ને એના શરીરમાં ખાતરીપૂર્વક આ વાત છે, કોઈ દિવસ કોઈ દર્દ ન થાય નિત્ય કરતો હોય તો, કારણ કે એને પૂર્ણ કસરતની પ્રાપ્તિ થાય. અને બીજું કે પ્રત્યક્ષ સૂર્ય દેવતા છે, અને સૂર્ય દેવતા ઉદિત સૂર્યના, અને એ આ જગત ઉપર પ્રથમ કિરણ જ્યારે સવિતા નારાયણ, સૂર્યદેવ, ભાસ્કર, દિવાકર, રવિનું પડતું હોય, અને એવે ટાઈમે સૂર્યને વંદન કરવામાં આવે, નમસ્કાર કરવામાં આવે. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર. એ તરત પ્રથમ કિરણ જો આપણા શરીરમાં પડે અને આરોગ્યની પ્રાપ્તિ થાય, કોઈ દર્દ ન થાય. આજનું સાયન્સ, વિજ્ઞાન, ટેકનોલોજી પણ આ વાતને ઉચિત માને છે. એટલા માટે આપણે આપણા બાળકને એક ટેવ તો પાડવી જ કે એ 8 વાગ્યા સુધી સૂતો રહે ન ચાલે. એ સવારના ઉદિત સૂર્યના દર્શન કરવા જોઈએ. એક નવી ઉર્જા શરીરમાં, એ બુદ્ધિનો વિકાસ થશે, આરોગ્યપ્રદ શરીર. બહેનો જેમ ત્રાંબાના લોટા, હમણાં ઓછું થઈ ગયું, પહેલાં હું જોતો, મને આમ લાગતું કે ત્રાંબાનો લોટો હોય, સૂર્ય આમ બરાબર મંદરાચરના શિખરને તોડીને આમ ઉગતો હોય સૂર્ય, અને સૂર્યનું પ્રથમ કિરણ આ ધરા ઉપર, આ પૃથ્વી ઉપર આવતું હોય, ત્યારે ધીરે ધીરે બહેનો આમ અર્ઘ્ય આપતા હોય સૂર્યને કે સવિતા નારાયણ ભલે આવ્યા, ભલે આવ્યા ભાણ, રવિ, ભાસ્કર, દિવાકર, સ્વાગતમ. અને એ પાણીની ધારા થતી હોય અને વાઇબ્રેટ થઈ અને એ જળ આ શરીર ઉપર આવતું હોય તો એ સ્ત્રીમાં ઉત્તમ ઉર્જાની પ્રાપ્તિ થતી. બહેનોએ ખાસ સૂર્યને આ રીતે અર્ઘ્ય આપવું જોઈએ. નવી ઉર્જા, નવી સ્ફૂર્તિ આ શરીરમાં પ્રાપ્ત થશે. પણ ધીરે 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 ઓલા પશ્ચિમના સંસ્કૃતિમાં હું અને તમે જે ફસાયા સાચી જે ઉર્જાના સ્ત્રોત હતા એમાંથી બહાર નીકળવા લાગ્યા. ઓલા ભૂરા પાછા કરે છે સંસ્નન, એ કહું અમેરિકાવાળા પાછા એને ખબર છે કે આ કરવા જેવું. આ ભારતવાળાને આવું કરો. આપણે એના બાળકોને સવારના એ ઉદિત સૂર્યના સ્નાન, એ સૂર્ય સ્નાન કે ભલે એ કરે છે, આપણે વિસરી ગયા છીએ. એ વાંધો સૂર્યની કિરણોથી મને તમે નવી ઉર્જા પ્રાપ્ત થાય છે. તુભ્યમ નમો જગત સાક્ષી, પાછું જગત સાક્ષી છે ને. બ્રુહિ મે મુક્તિ હેતુ અમારા ગોકર્ણ એ હવારના એ બરાબર એ સૂર્યના પ્રથમ કિરણ પડ્યા ત્યારે એ કહ્યું, હે સવિતા નારાયણ, હે જગત સાક્ષી, હો ગયા સાથી જેની મુક્તિ ન થાય એ શેના દ્વારા મુક્તિ થાય? ઉભા જો. અરુણદેવે રથના ઘોડાને ઉભાવી વિચાર કરો, ત્રિકાળ સંધ્યામાં કેટલી તાકાત. એ ગોકર્ણે એ સૂર્યદેવના ઘોડાને અટકાવી દીધા. તુભ્યમ નમો જગત સાક્ષી બ્રુહિ મે મુક્તિ હેતુ
श्रुत्वा तुरतः सूर्य स्फुटमित्यव्यभासत। એવો કયો ઉપાય કે મુક્તિની પ્રાપ્તિ થાય? સૂર્યનારાયણ બુદ્ધિ પ્રકાશિત કરે છે. અને જ્યારે ભાવથી પૂછ્યું ત્યારે સૂર્ય દેવતાએ ગોકર્ણ મહારાજને કહ્યું, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચન શ્રીમદ ભાગવતાન મુક્તિ. એ ગોકર્ણ, તમે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરો જેનાથી મુક્તિની પ્રાપ્તિ થાય. સપ્તાહનું વાચન કરો. સૂર્યએ કહ્યું છે. ગોકર્ણ મહારાજે વિચાર્યું કથા કરીશ, ગામના લોકો સાંભળશે. સરિતા કિનારે વાંસનું જંગલ છે. ગોકર્ણ મહારાજે કથા કરવાનું વિચાર્યું, આયોજન કર્યું છે. ગામ લોકો ઉમટ્યા છે. સુંદર મજાના મંડપ બંધાયા. લોકો લાભાન્વિત થવા માટે ગીર્દી થવા લાગી. એની મેળાએ સુંદર મજાનું આસન. ગોકર્ણ મહારાજ ધીરે 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 ભાગવત કથા કહેવા લાગ્યા છે. પહેલા દિવસની કથા વાંસની એક ઓલો પ્રેત છે ને, ધુંધુકારી છે. ધુંધુકારીએ વિચાર કર્યો કે હું ક્યાં જાઉં, મારો ભાઈ કથા વાંચે, ક્યાં બેસું? એક વાંસની 7 ગાંઠવાળી લાકડી હતી, એમાં ધુંધુકારીએ પ્રવેશ કર્યો. એમાં બેસી કથા શ્રવણ કરે. પ્રથમ દિવસ પૂર્ણ થયો. એક ગાંઠ તૂટી. બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, ચોથા દિવસે ચોથી. એવં સપ્તદિનેશ્ચૈવ સપ્તગ્રંથિ વિભેદનમ. એવં સપ્તદિનેશ્ચૈવ સપ્તગ્રંથિ ગાંઠ તૂટી. એટલે આપણે નવ ચાલુ કર્યું કે આપણે આ વાંસનો લઈ આવીએ. વાંસ બરાબર છે, આપણી ભાવના છે, ભાવનાનું વંદન. કઈ હાથ ગાંઠ, કઈ હાથ વાંસની કાતરીઓ બહુ લાંબી. પણ આજે આપણે સવારના થોડુંક એક ખાલી મંગલાચરણ હતું, બીજી કથા ન થઈ કે સામે પહોંચવું, એટલે બહુ લાંબી ચર્ચા નહીં કરી. પણ આ હાથ ગાંઠ મારા ને તમારા જીવનને તોડવાની હાથ ગાંઠની વાત છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, અવિદ્યા, આ 7 પ્રકારની જે ગાંઠ પડી છે, આ 7 દિવસમાં આપણે હાથ ગાંઠને તોડવાની છે. મારી ને તમારી 7 પ્રકારની વાસના છે. વાસ એટલે વાસના. આ 7 પ્રકારની વાસનાને તોડવાની આ બાપ કથા છે. તો જ મને તમને લેવા માટે પ્રભુનું વિમાન આવે. મારી તમારી તો જ મુક્તિ થાય. હું અને તમે ધુંધુકારી જ છીએ. અને આપણે મુક્તિની પ્રાપ્તિ એ ખાલી મૃત્યુ પામેલાને મુક્તિની કથા ના, જીવતા જીવત પિંડદાન એટલે પિંડ એટલે કે લોટના પિંડ કરીને દાન કરવું. પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શિરોમણી ડોંગરે બાપા કહેતા કે આ શરીર એ પિંડ છે, શરીર એ પિંડ છે. આ પિંડનું દાન મારે તમારે કરવાનું છે. આ પિંડ તો એવમ સપ્ત દિનેશ્ચૈવ
અને સપ્ત ગ્રંથિ દીધે આ 7 ગ્રંથિઓને મારે તમારે તોડવાની છે આ 7 દિવસ એની ક્યાં ધન્ય છે આ ભાગવતી વાર્તા આ ભાગવત ધન્ય છે હું વિમાન આવ્યું બોલો વિમાન લેવા ધન્ય ભાગવતી વાર્તા ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની પ્રેત પીડામાંથી છોડાવનારી આ ધન્ય કથા છે ભાગવત આ સપ્તાહને ધન્ય છે સપ્તાહ શ્રવણથી તમામ જાતના પાપો છે ને કંપિત થાય છે ભાગવતમાં લખ્યું છે જંગલમાં જેમ સિંહ ત્રાળ નાખે અને મૃગલા કેમ કંપે આવો દાખલો આપ્યો વિધંતે હૃદય ગ્રંથિ છિદંતે સર્વ સંશયા અને ક્ષીયંતે ચાક્ય કર્માણી સપ્તાહ શ્રવણે કૃતે ઓલા પાપ આમ થર 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 ધ્રુજે આ ભાગવતના એક શ્લોક છે એટલે આ પાપ બધા ધ્રુજવા માંડ્યા ભાગવતના શ્લોકો પડે મારા ને તમારા શરીરમાં રહેલા પાપો ભાગે એટલા સારું કથામાં આવો કમસે કમ પાપ તો ભાગી જાય માટે સાંભળો સાંભળવા જેવી કથા કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે બધા પાપો આમ વિમાન આવ્યું અને પ્રેતની મુક્તિ થઈ એટલે જે બીજા બધા બેઠા હતા ને એ બધા કહેવા લાગ્યા કે ધુંધુકારીને જ વિમાન આવ્યું અમને કેમ કોઈ લેવા ના આવ્યું સાંભળીએ તો અમે છીએ અને આવો પ્રશ્ન પાછો થયો ગોપાને પૂછ્યું કર્યું પાર્ષદોને કહ્યું કે આવું કેમ ધુંધુકારીએ એક આસને બેસીને જલપાનનો પણ ત્યાગ કરીને આ કથા સાંભળે કથા કઈ રીતે સાંભળાય એક આસને બેસવું જોઈએ પાણી પણ ન પીવાય ધુંધુકારીએ હા ઉપવાસ નકોરડા ઉપવાસ નિર્જલા જલપાન પણ ન કર્યું વાંસમાં બેઠો જ રહ્યો એક જ ઠેકાણે શ્રવણ કર્યું આપણે તો કેટલાય ફળાહારે કરીએ આંટોય મારી આવીને પાછા બધી બેહી ખરા પછી તો શ્રાવણ મહિનામાં બીજું આયોજન કર્યું એવી પણ કથા છે ત્યારે બધાએ નિયમ અનુસાર એ કથા શ્રવણ કરી બધાને લેવા માટે વિમાનો આવ્યા અને અત્યારે તો કદાચ વિમાન આવે ને આપણને અહીંયા લેવા હાલો વૈકુંઠમાં જવું છે ના ના હવે અત્યારે મારે થોડું કામ રહી ગયું છે ને પછી વાત વૈકુંઠમાં જાય એવા નથી તો આમાં લખ્યું જ છે ચોખ્ખું કથા સાંભળીએ તો વૈકુંઠની પ્રાપ્તિ થાય પણ યોગ્ય રીતે શ્રવણ કરવામાં આવે તે પછીના અધ્યાયોમાં એ પણ બતાવ્યું કથા શ્રવણ કેવું રીતે કરવું જોઈએ સાંભળવાના નિયમો બતાવ્યા છે આ ગ્રંથિઓ પહેલી તો તૂટવી જોઈએ કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર આવી ગયા ન હોવું કમસે કમ હાથની તો છોડીએ આખો વાઘાણી પરિવાર નિર્ણય કરે કે અત્યારે અમે ક્રોધ નહીં કરીએ અમારામાં કોઈ કામનાઓ નહીં પ્રગટે અમે કોઈ જાતનો લોભ નહીં કરીએ અમે કોઈની ઈર્ષા નહીં કરીએ અમે અભિમાને નહીં કરીએ કે અમારા જેવું નહીં તો પાછા કોઈ વખત સારું કામ કરતાં અભિમાન આવી જાય અમારા જેવું એમનું કામ છે અમે કરી શકીએ આપણે શું કરીએ કે આપણે કાંઈ ન થઈએ કે એની કૃપા હોય તો આપણે કરી શકીએ એક આસને બેસીને કથા શ્રવણ કરવું દ્વાદક્ષર મંત્રનો જપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવ બેઠા બેઠા બસ જપ કર્યા કરીએ જપ્યા કરીએ કથા શ્રવણ કર્યા કરીએ મિત આહાર લેવો ભૂમિ ઉપર ઘણા બધા નિયમો છે ખાલી સાંભળવા ખાતર સાંભળી નાખવું એમ નહીં નિયમો પાડવા એવું નથી કે તમારે નિયમો વક્તાના નિયમો બતાવે
દેહ સુધી કરાવ્યું ને, શાસ્ત્રીજીએ દેહ સુધી કરાવ્યું આચાર્ય કે મારા જન્મમાં જન્મથી ત્યાં સુધીમાં જાણતા અજાણતા છાનું ઉઘાડો મન વચન કર્મથી નાનું મોટું કાયિક વાચિક માનસિક જે કંઈ પાપ હોય એ પાપની ક્ષમા માગવી છે. આપણે સંકલ્પ કર્યો કે ભાઈ અમારા પરિવારમાં, વાઘાણી પરિવારમાં કોઈ ક્ષતિ થઈ ગઈ હોય તેને ક્ષમ્ય કરી કર્મનો અમને અધિકાર આપો. તો આપણને અધિકાર પ્રાપ્ત થયો. તો હવે એ અધિકાર એ શુદ્ધ થયા તો હાથ દી તો શુદ્ધ રહીએ. 7 દિવસમાં કોઈ પાપ ન થવું જોઈએ. સમજાય છે? આ દેહ સુધી એટલા માટે કરાવવામાં. અત્યાર સુધી જે પાપ કર્યા એને મા ચામુંડા એમ કીધું કે તમને માફ. હવે તમે સારું કામ કરો છો તો 7 દિવસમાં કોઈ ક્ષતિ ન થવી જોઈએ. અત્યારે મોટું મન રાખજો બાપો. નાના નાના બાબતમાં એકબીજા ઉપર કોઈ જાતનો દ્વેષભાવ વગર એકતાથી એક સૂત્રતાથી એક ખભે ખભા મિલાવીને આપણું છે ને આપણે કરવાનું છે. આપણું નહીં, મારી માનું છે. મારી માએ આખા પરિવારને ભેગો કર્યો છે અને એને ભેગો કર્યો છે તો આપણે એનું કામ જ્યારે માંડવું હા એનો બાંધ્યો છે અને આપણને પ્રેમ પ્રગટાવ્યો છે. આ પ્રેમ યજ્ઞને આપણે બધાએ સફળ કરવાનો. આ શ્રોતાએ કરવાનું, આ શ્રોતાને આ કરવાનું છે. આ બધું એ જ લખ્યું છે આમ. શ્રોતા કેવો હોવો જોઈએ અમારા માટે લખી નાખ્યું કે વક્તા કેવો હોવો જોઈએ. વક્તા આજે કથાઓ ઘણી થાય છે પણ કથાઓની બહુ અસર નથી થતી. શું કામ? કારણ કે બોલાય બહુ છે પણ પડાતું નથી. બોલીએ તો ઘણું બધું છે ને. બોલવું તો બહુ સહેલું છે. સારું વક્તવ્ય હોય, સારું થોડું ઘણું ભણ્યા હોય, જ્ઞાન હોય અને સારું ઓડિયન્સ મળી જાય તો બોલવાનું તો 5-5 કલાક સુધી એક ધારું બોલીએ. હા, ત્યારે બહુ સારું, બધું સારું છે પણ અત્યારનું આપણું રાજકારણ, અત્યારના ધર્મગુરુઓ, અત્યારના બધા વક્તાઓ, પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શિરોમણી ડોંગરે બાપા જ્યારે કથા કહેતા ત્યારે એની અસર આખી અલગ હતી. ત્યારે તો સંગીતે નહોતું, કાંઈ નહોતું, એમને એમ કથા કરતા પણ એમાં તોય 50-100 જણાના ત્યારે હૃદય પરિવર્તન થઈ જતા હતા. એની અસર થતી હતી. ક્યું? શું કામ? અત્યારે કેમ અસર થતી નથી? અત્યારે એ આર્થિક રીતે સમૃદ્ધ દેશ છે, અર્થવ્યવસ્થા ઘણી બધી આગળ વધી છે અને છતાંય હજુ પણ આર્થિક સુધારા કેમ થતા નથી? બોલાય તો ઘણું છે, બોલ્યા પ્રમાણે પડાતું નથી. નથી દીઠી ભૂખ ને છતાં ભૂખ પર બોલે. નથી દીઠી ભૂખ ને છતાં ભૂખ પર બોલે. અનીતિમય ભર્યું જીવનાર પાછો નીતિ પર બોલે. ભૂખનો અનુભવ ન હોય, ભૂખ કેવી છે એને જોઈ નથી. પણ જ્યારે નિવેદન આપવાનું હોય, ભાષણ આપવાનું હોય ત્યારે પોતે રડી જાય, પબ્લિકને રડાવી દે. ગરીબી હતી નષ્ટ છે, ગરીબીમાં માણસ પરેશાન, ગરીબીમાં એને અનુભવ નથી ગરીબી કેવી છે. નિવેદન આપે, ભાષણ મોટું આપે અને પાછી એસી ગાડીમાં કાર્યક્રમ પૂરો થાય બેસે, કેવું રહ્યું આપણું ભાષણ? મને એવું છે સારું તમે બોલતા હતા, લોકો રડતા હતા. ના ના એમ તો છે વખતા પાછો ત્યાં ન પીવાનું પીએ પાછો એ ટાઈમે. કેમ કે અમીર માણસ છે અને ગરીબી કેવી છે એને જીવનમાં જોઈ નથી. આ તો વક્તવ્ય આપવાનું હતું. નથી દીઠી ભૂખ ને છતાં ભૂખ પર બોલે. અનીતિમય ભર્યું જીવનાર પાછો નીતિ પર. જીવન અનીતિથી ખદબદતું હોય. જ્યારે પ્રવચન આપવાનું હોય ને મનુસ્મૃતિમાંથી નીતિ સૂત્રો કાઢે. મનુસ્મૃતિના ફલાણા શ્લોકમાં આમ કહ્યું છે, આવા તો નિવેદન આપતો હોય પણ પોતે અનીતિમય બને. પરાઈ નારીને દેખી જેના નયન આમ તેમ ડોલે. પાછો સભા મધ્ય ઉભો થઈ બ્રહ્મચર્ય પર બોલે. નિવેદન બ્રહ્મચર્યનું હોય. જીવન આવું જીવતું.
પછી અમારા માટે લખી નાખ્યું. ઈર્ષા મમતા મદમાં પાંગળો થઈ અને વ્યાસની ગાદી ઉપર બેસી ભક્તિ ઉપર બોલે. અંદર તો દુર્ગુણો ભર્યા પડ્યા છે, પણ જ્યારે વાતો કરવાની હોય ત્યારે ભક્તિ આમ તમે કરો, આમ કરો, આમ કરો, આમ કરો. બોલાય બહુ છે, દેખાવ સુંદર, દેખાવ અતિ સુંદર છે. વક્તાઓના પ્રભાવશાળી દેખાવ, આંજી દેવા દેખાવ, ભીતર નથી. બોલાય છે, પડાતું નથી. ઓલું શોકેસમાં ગુલાબનું ફૂલ આપણે રાખીએ ને, નૈસર્ગિક ગુલાબના ફૂલ કરતાનો દેખાવ સુંદર હોય. જોજો, નૈસર્ગિક ફૂલ કરતા દેખાવ સુંદર હોય આવા બધા ફૂલોનો, પણ એની પાસે આપણે નાક લઈ જશું તો સુગંધ આપશે. આજના બધા રાજકારણીઓ, આજના ધર્મગુરુઓ કાગળના ફૂલ જેવા. વક્તા કેવો હોવો જોઈએ? અમારો નરસિંહ મહેતો કે વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. અમારા નરસિંહ મહેતા કે વક્તા કેવા હોવા જોઈએ? અમારું ભાગવત એ વક્તા કેવો હોવો જોઈએ? એમાં એ જ લખ્યું છે જે અમારા નરસિંહ મહેતાએ ગાયું છે. એ જ વિરક્તો વૈષ્ણવો વિપ્રો, એ જ શ્લોકનું અર્થઘટન વક્તા કેવો હોવો જોઈએ? મારો નરસિંહ કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણી રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણી રે. પર દુખે ઉપકાર કરે તો જે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન રે. વૈષ્ણવજન તો તેને કહીએ. આવો વૈષ્ણવજન એ વક્તા બોલે એટલું પાડે, વિરક્ત હોય, વૈષ્ણવ હોય, વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃતા અને દ્રષ્ટાંત કુશળો ધીરો, વક્તા કાર્યો નિસ્પૃહ, આવું લખ્યું છે ભાગવતમાં. આવો વક્તા, આવો વક્તા. સકળ લોકમાં સહુને વંદે, સકળ લોકમાં સહુને વંદે, નિંદન કરે કેરી રે. વાચિકા છે મને નિશ્ચય રાખે, વાચિકા છે મને નિશ્ચય રાખે. વૈષ્ણવજન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે. આમ વક્તા વૈષ્ણવજન તો સત્ય દર્શન કરાવનારો, ઉપવ્યાસ કર્તવ્યની કોઈની નિંદા ન કરે, બીજાના દુઃખો જોઈને ઉપકાર આવે, મનમાં કઈ અભિમાન ના આવે. આવો વક્તા, આવો. આ વક્તાના ગુણો બતાવ્યા. આ રીતે જો ભાગવત કથા કરવામાં આવે,
અને જ્યારે એવું ભાગવત કથાનું થાય તો કથાના અંતમાં હરિ પ્રગટ થાય. અહીંયા હરિ પ્રગટ થયા એવું બતાવ્યું. ભક્તો આવ્યા, સંકીર્તન થયું, અને એમાં તો એવું મંગલ વાજા વાગ્યા, નારદે વીણા વગાડી, સનત કુમારો શબ્દાર્થ વણવા લાગ્યા, ભક્તિ નાચવા લાગી, સૌના હૃદયમાં વિરાજવાલા ભગવાન પ્રગટ થયા. સૌ નાચ્યા. પ્રહલાદ થન 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 નાચે. અને આ કથા થતી હોય તો ભગવાન આવે. આવું ભાગવતમાં વાત. અને શુદ્ધ પુરાણીએ અસાર સંસારની અંદર વિષય વ્યાસ સંગી બની જીવન શું કામનું. અને એટલા માટે આ મહાત્મામાં એવું બતાવ્યું છે કે આ કથામાં વક્તા અને શ્રોતા તન્મય બને, સારી રીતે કથા સાંભળે, સારી રીતે વાંચે, મારો પ્રભુ પ્રગટ થાય, મારા સંતો અહીં આવે, બધા નાચે, ભક્તિ આનંદિત થાય, જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ બને. આ કથાનો મહિમા, આ કથાનો મહાત્મા. કૃષ્ણ પ્રિયમ સત્કલ્મનાસનમ મુક્તિ હેતુમિહ ભક્તિ વિલાસકારી સંતઃ કથા કમિપમ પીબતાદરેણ લોકેહિ તીર્થ પરિશીષ સેવયા કિમો. ના કથામાં બધા તીર્થો આવે, બધા તીર્થો આવે, બધા સંતો આવે, બધા ભક્તો આવે. આવું સુંદર મજાનું પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયનું મહાત્મા. પદ્મ પુરાણમાંથી મહાત્મા લેવામાં આવ્યું. વેદ વ્યાસે રચેલી 18,000 શ્લોકવાળી, 335 અધ્યાયવાળી, 12 સ્કંદવાળી, 1 લાખ અક્ષર જેમાં છે આ પરમહંસની ભાગવત સંહિતા શ્રવણ માત્રથી મુક્તિ દેનારી છે, મુક્તિ દેનારી છે, મુક્તિ દેનારી છે એવું આ મહાત્મામાં બતાવ્યું. મુક્તિ આપે 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 આપે. આ મહાત્મા એ બતાવે છે કે મુક્તિ જ આપે. બસ મહાત્મા ગાયા કરીએ એવી આપણે આ કથા અહીં કરવાની છે. અને આ રીતે એ ભાનુભાઈ પુષ્પ મહાત્માનું ભગવાનને સમર્પિત કરી શ્રીમદ ભાગવતના આરંભમાં ભગવાન વેદ વ્યાસ પણ મંગળાચરણ કરે છે. આપણે વાત કરીએ ગ્રંથના આરંભમાં, ગ્રંથના મધ્યે, ગ્રંથના અંતે 3 વાર મંગળાચરણ કરવાનું સામાન્ય શિરસ્તો. શ્રીમદ ભાગવતના આરંભમાં ભગવાન વેદ વ્યાસનું, મધ્યમાં સુખદેવજીનું, અંતે પુરાણીનું મંગળાચરણ બતાવ્યું. આપણું કાર્ય મંગલ થાય એટલા માટે આપણે સવારે વાત કરીએ કે મંગળાચરણ કરવું જોઈએ. આપણા મનને, ઇન્દ્રિયને ભગવાનના કથામાં મંગળાચરણ દ્વારા કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવો. કૃષ્ણ પરમાત્માનું પ્રારંભ સ્મરણ કર્યું. આવો પ્રથમ સ્કંદનું મંગળાચરણ કરીએ. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. બહુ દિવ્ય છે. એમાં પણ આખો 2 કલાક જોઈએ એવું મંગળાચરણ. પહેલો શ્લોક અદ્ભુત છે. જન્માદ્યસ્ય યતોન્વયાત તરત જાતેષ્વભીશ્વરા તેને બ્રહ્મહૃદાયહારિ ભવયે યંતિય શૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિશા ગોમૃષા દામ્ના સ્વેન સદા વિરસ્ત ઓહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ
એકાદશથી ચાલુ કરી અને સત્યમ પરમ ધીમહી બહુ અદભુત શ્લોક છે. એનું વર્ણન કરવા માટે ઘણો સમય જોઈએ. બ્રહ્મસૂત્રના બીજા સૂત્રથી શ્રીમદ ભાગવતનો આરંભ કર્યો. જન્માદિ જેનું હેતુ છે, જેનાથી આ બધું જન્મે, જેનાથી બધું જીવે, જેનામાં બધું જાય, ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ પરમાત્માના માયામાં બ્રહ્માદિ દેવતાઓ અસુરો પણ મોહિત થાય. તેજ, વારી, મૃદ, આકાશ, વાયુ, આ 5 મહાભૂતો, આ બધો પરિવાર ભગવાન. આપણે માટલું ઘડવું હોય તો એમાં આ જોઈએ, બધું કુંભકાર હોય તો એમાં માટી જોઈએ, પાણીની જરૂર પડે, નિભારો જોઈએ, અગ્નિની જરૂર પડે, જોઈએ ને. એ કુંભકાર જેવું કામ છે. ભગવાને આ જન્માદ્ય એનો અર્થ છે. એ ભગવાન આ 5 તત્વથી સૃષ્ટિની રચના, આ 5 તત્વનો આ દેહ, આપણું પિંડ, ભગવાને કુંભકાર છે. પૃથ્વી તણો પિંડો કર્યો, રજ લાવ તો ક્યાંથી હશે. પૃથ્વી તણો, હે પૃથ્વી તણો પિંડો કર્યો, રજ લાવ તો ક્યાંથી હશે. જગચાક ફેરવનારી કુંભાર બેઠો ક્યાં હશે. જગચોર સે હે જગચોર સે બૂટા ભર્યા, ક્યારે કિનારી છાપ છે. ડીંબા કહો કેટલા હશે, એ રંગરેજ બેઠો. આ પૃથ્વી ઘણો પીંડો કર્યો, એ રજ લાવતો ક્યાંથી હશે. જો આ બધા ભેગા થાય છે, કોઈના મોટા હરખા કરોડ ભેગા કરો, મોટા હરખા ન હોય. અરે કમાલ મારા પ્રભુની કેવી કે અંગૂઠો, આટલી જ વાત. અબજ અંગૂઠા ભેગા કરો તો એક છાપ નહીં આવે. એ કેવો કેવો કહેવાય, મારો પ્રભુ કેવો. ઈ કાળી કાળી વાદળીમાં, એ કાળી કાળી વાદળીનો ગોવાળ કાળો કેવો હશે. વીણ આંચડે દોહનાર એ ગોવાળીઓ કેવો. ઘડીકમાં પાણી 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 કરી નાખે. છેતરે આવા આપણે એમ નહીં માનવાનું કે છેતરે, એ ન છેતરે મને ને પાછું એ છેતરાય નહીં. તો આપણે એમ માની કે મારા ભગવાન છેતરી દઈએ. ના તાકાત છેતરે નહીં, છેતરાય ના. એ અબજોનો આરતીઓ દિશે, સૌને રોજી રોટી ચૂકવે. એ શેઠિયો કેવો, કીડીને કરને હાથીને મન આપી દે. એ મારો શેઠિયો કેવો કેવો કેવો. એ જાણવા જોવા તણી, એ જાણવા જોવા તણી દિલ ઝંખના જાગી રહી. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી ગઈ. વિચારજો કે જોઈ કેવો છે કેમ, પણ ત્યાં મતી અટકી ગઈ. આમાં હાલી નહીં મટી. નેતી નેતી ન ઓળખાય મારા બાપ. વેદો જેને કહી દે કે નેતી નેતી નેતી, ઈ મારો પ્રભુ, ઈ મારો પ્રભુ. નહીં સત્યની વંદના કરવામાં આવી છે. સત્યમ પરમ ધીમહી. નહીં તો ભાગવત લખતા હતા તેમાં કૃષ્ણ પરમ ધીમહી લખી હતી. ભગવાન કૃષ્ણની મોટી કથા. માતાજીને પ્રસન્ન કરવા દેવીમ પરમ ધીમહી, રામમ પરમ ધીમહી. જો સત્ય વિશે આપણે વિશેષ ચર્ચા કરશું, જ્યારે જોઈએ ત્યારે.
સત્યની ક્યાં ક્યાં વંદના કઈ કઈ રીતે કરી. આપણે પ્રેમ પકડવાનો છે ને સત્ય પકડવાનું. અહીં સત્યની સત્યમ પરમ ધીમહી સત્યની વંદના કરવામાં આવી છે. કારણ કે બ્રહ્મ આપણે સવારના પણ થોડી ચર્ચા કરી. અને જ્યારે જ્યારે ભગવાન જ્યારે પ્રાગટ્ય થયો ને ત્યારે પણ એ સ્તુતિ કરી દેવતાઓ. ત્યારે શું કહ્યું? સત્યવ્રતમ સત્યતપમ સત્યવ્રતમ સત્યપરમ સત્યમ સત્યસ્તયોનિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રં સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. ત્યાં પણ એ જ વાત. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહતેત સત્ય. બધા સત્ય લીધા. અને સત્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. એ સત્યને શરણે હું જાઉં. અને એક રીતે ગાયત્રી મંત્રનો અર્થ અહીંયા કરવામાં આવ્યો છે. ભગવાનના 24 સંક્ષિપ્ત અવતારની કથા છે અહીં બતાવી છે. ભગવાને 24 અવતાર શું કામ લીધા? 25 શું કામ નહીં? 24 પૂર્ણ છે. કલાક કેટલા? તો કે 24. આપણા અવતાર કેટલા? 24. તત્વો કેટલા? 24. દત્તાત્રેયના ગુરુ કેટલા? 24. જૈન ધર્મમાં તીર્થંકર કેટલા? તો કે 24 નો આંકડો ગોત્યા જ કરવાનો. ઘણું મળી જશે. આ સંશોધન બેઠા બેઠા આપણે કરીએ ને ઘણું મળશે. 24 એટલે પૂર્ણ. પૂર્ણ એટલે 24. એટલે આપણે નાત કરીએ ને શું કહેવાય? 22 કહેવાય, 25 કહેવાય. છેલ્લે આપણે બોલાવાના છે તો કે 24, 4 24 કે 5 24. 24 કોઈ કીધું 25 તેડાવી છે, 22 ના 24 એટલે બધા. પરમાત્મા એમાં અલ્લાહ હોય, ગોડે હોય, રામ હોય, કૃષ્ણ હોય, બુદ્ધ હોય. પરમાત્મા એનો સરવાળો કરો. ભરના 5, હરના 2, 5 ને 2 7, માં 4.5, 11.5 તો અડધો 8, 19 અને વળી પાછો માં 4.5, 24 એટલે પૂર્ણ. સત્યમ પરમ ધીમહિ. અને ગાયત્રી મંત્ર તો અક્ષર 24 પરમ અક્ષર 24 પરમ શાસ્ત્ર શ્રુતિ ગીતા શાસ્ત્ર શ્રુતિ શાસ્ત્ર શ્રુતિ. એટલા માટે સત્યમ પરમ ધીમહિ સુંદર મજાની આપણે પહેલા શ્લોકની ચર્ચા અદ્ભુત છે. આ ગાયત્રી મંત્ર એમાં બતાવ્યો છે. આમ સત્યની વંદની સત્યની આરાધના કરવામાં આવી છે. ત્યાર પછી આપણે આ પીબતમ ભાગવત રસમાલયમ આપણે આ ભાગવતને પીવાનું છે. નિગમ કલ્પતરો ગલિદમ ફલમ સુકમકાદ સુદય સંયતમ
પીબત ભાગવતમ રસમાલયમ આ કથા અમૃત છે, આસવ છે. આપણે બધા બીમાર છે. કયા બીમાર છે આપણે બીમાર હોય ને એ વૈદ પાસે જાય ને વૈદ એને આસવ આપે ને આસવ થોડો કડવોય લાગે પણ રોગને મટાડે. હું અને તમે આ ભવ રોગોને મટાડવો છે. હું અને તમે કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર રૂપી આ બીમારીમાં ફસાયા છીએ ત્યારે અમારું કથામૃત છે, આસવ છે. ખૂબ પીઓ પીઓ પીઓ. પ્રેમનો પિયાલો છે. હવે હા આ પ્રેમનો પિયાલો પીવાનો છે, આ આસવ પીવાનો છે. પુણ્ય વિના આ ન મળે મને ને તમને. જ્યારે આપણને મળ્યો છે ત્યારે પીઓ પીવત ભાગવત રસમાલે પીવાની વાત છે. એ પીવાની વાત બતાવી છે. માટે આપણે આ અવસરને પકડી લઈશું. સ્વધર્મને સમજવા માટેની આ કથા છે. આપણા સ્વધર્મને સમજીએ. આ રીતે મંગલાચરણ કરી નેમી 88,000 ઋષિ મુનિઓએ સતજીને પ્રશ્ન કર્યા છે. અહીં કુલ 6 પ્રશ્ન કર્યા છે. પહેલો પ્રશ્ન શાસ્ત્રનો સાર શું, બીજો પ્રશ્ન શ્રેય શું, ત્રીજો પ્રશ્ન શ્રેયની પ્રાપ્તિ કેમ, ચોથો ભગવાનના રાજ્યનું પ્રયોજન શું, પાંચમો ભગવાન કયા કયા અવતાર લઈ પ્રભુને કઈ કઈ લીલા કરી, અને છઠ્ઠો અવતાર અનાવતાર દશામાં ધર્મ કોના આશ્રય રહ્યો. આ 6 પ્રશ્નોમાંથી ભાગવતનો પ્રાદુર્ભાવ થયો અને 6 પ્રશ્નોના જવાબ આપવા માટે ભાગવત કથાનો આરંભ થયો. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદી. નરનારાયણ ભગવાનને વંદન કરી, દેવી સરસ્વતીને વંદન કરી, વ્યાસ ભગવાનને વંદન કરી જય શબ્દથી ભગવત કથાનો આરંભ થયો. ધર્મ કોને કહીશું આપણે? એ જ પરમ ધર્મ જેનું આચરણ કરતા ભગવાનની અંદર નિર્મળ આપણી આ કથાનો મૂળ હેતુ પ્રેમ પ્રગટ થાય. આ પ્રેમ કથા છે. આ ધર્મ જેમાં પ્રેમ પ્રગટ થવો જોઈએ, ભક્તિ પ્રગટ થાય. જપ તપ હોમ યજ્ઞ પૂજા દાન આ બધા ધર્મના અંગ છે, પણ બધું કરતા કરતા લક્ષ્ય શું? ભગવાન માટે પ્રેમ, પરમાત્મા માટેની પ્રીતિ, એનું નામ જ ભક્તિ. ભક્તિ એટલે પરમાત્માનો પ્રેમ, પરમાત્માની પ્રીતિ. અને હેતુ વગર મોટે ભાગે ભક્તિના પ્રેરક બળ 2 હોય, ભય અને લોભ. કાં ભગવાનને માનવ ભજેનું કારણ કાં તો એને ભય છે. એકનો એક દીકરો હોય, આ જો ન થતો હોય અને ઉપાય થાય તો મા ચામુંડ પાસે જઈ અને કહે કે મા મારા દીકરાને બચાવી લે, હું આટલી તારી આ યજ્ઞ કરીશ આટલી. કામ ભગવાન કે માએ કે કેમ બેટા આવ્યો, તને ભય થયો. અને એક પ્રેમ, સાચી રસ્તો છે ને પ્રેમનો છે. આપણે આર્થિક સંકટમાં આવીએ કે ભયભીત થઈએ, હેરાન પરેશાન થઈએ, પછી ભક્તિ તરફ વધીએ. એના કરતાં આપણી કથાનું પ્રયોજન છે પ્રેમથી પ્રભુને પ્રાપ્ત કરવા. બાકી તો હેતુ રે વિના આ દુનિયામાં કોઈ મારા બાપ હેત નથી કરતું. કરે છે કોણ હેતુ વગર કોણ હેત કરે? ચાલો આ ભગવાનને, આ મારી મા ચામુંડાને આપણે આ બધા ગોઠિયા છીએ, એ ક્યારે પગે લાગવા જાય છે? બરાબર છે, હોય આપણી પ્રેમ સાધના, પણ વધારે પડતો જઈએ તો માંગીએ કે હે માં સુખ શાંતિ દેજે. છેવટે આટલું તો માંગીએ. આપણે આ હેતુ વગરનો આ હેતુ ભક્તિ જોઈએ. નહીં તો આપણો તો સ્વભાવ છે બાપા, હકીકત છે. हेतु रे विना न होए आ जग मा हेतु रे विना न होए जातव राय ने तो जान ली
हेतु रे विना न होए जगमा हेतु रे विना न होए हेतु विना ना हेतु न હોય બાપ મારે ને તમારે પ્રેમ કથા કરવી છે આ હેતુ કથા કરવી છે ને એટલા માટે કહીએ છીએ કે હેતુ વગર આપણે હેત કરીએ નહીંતર તો આપણે શું કરીએ આપણો સ્વભાવ શું છે? આપણે શું કરીએ पाटे बेसाड़ी तेरी पूजा थाती कसुका जन सुधी जीवी सके हे जन सुधी जीवी सके देह रे विनानो एनो आत नहीं वो तगड़ी मुके छे तेने प्रेम जगमा हेतु रे विना जगमा हेतु रे विना न होए अजादवराय में तो जानी लीधो तारो ए संदे जगमा हेतु रे विना न होए जगमा हेतु रे विना આપણે હેતુ નહીં હેતુ વગર હેત નથી કરતા પણ આપણો હેતુ છે પ્રેમ યજ્ઞ એ પ્રેત માટે નહીં ચોખ્ખું કહેતો આવીશ કહીશ કે આપણી જે બહુ આનંદથી આપણે હેતુ વગર કોઈ પણ હેતુ વગર આપણે હેત કરવો છે મારે તમારે પ્રભુને પ્રેમ કરવો છે મારે તમારે પ્રભુને પ્રગટાવવો છે प्रेम ते प्रगट होई मैं जाना हरि व्यापक सर्वत्र समाना मारो प्रभु બધે છે અનુ પરમાણુમાં રહેલો છે એને જોઈએ છે કેવલ પ્રેમ 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 તો આવી અદ્ભુત કથા આપણે બરાબર આવતીકાલે સવારે 9 વાગે आओ चंद मिनट માટે પ્રભુ સ્મરણ કરી યજમાનો બધા પોતપોતાના પોથીની આજુબાજુમાં આવી જશે ચંદ મિનિટ માટે પ્રભુ સ્મરણ ત્યારબાદ આરતી થશે અહીં કથાને આપણે વિરામ આપશું તે પહેલાં થોડી મિનિટો માટે હરે રામ 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 સીતા રામ हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम